હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધી જ્ઞાન ગેઇનર ચેનલ. હું તેજસ રવિયા આપની સમક્ષ રજૂ કરીશ ECHM સબ્જેક્ટ લેક્ચર સિરીઝ એન્ડ ધ સબ્જેક્ટ ઇઝ વિન્ડ પાવર પાર્ટ 4. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયેલું હતું હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, કમ્પોનન્ટ ઓફ વિન્ડ ટર્બાઇન, જેમાં મુખ્યત્વે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનના કમ્પોનન્ટ જોયેલા હતા. ત્યારબાદ એપ્લિકેશન ઓફ વિન્ડ ટર્બાઇન અને છેલ્લે હતું ટાઇપ્સ ઓફ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવું છે એ માત્ર એક મુદ્દો છે, જે છે વિન્ડ ટર્બાઇન કમ્પોનન્ટ. તો વધારે ટાઈમ ન બગાડતા ચાલો આપણે શરૂ કરીએ આજનો લેક્ચર. તો મિત્રો, એની અંદર વિન્ડ ટર્બાઇન કમ્પોનન્ટમાં આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એક હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનની સિમેટિક ડાયાગ્રામ આપેલો છે, જેની અંદર તમે ઇઝીલી બધા જ કમ્પોનન્ટને આઈડેન્ટિફાઈ કરી શકશો. જેની અંદર વિન્ડ ડાયરેક્શન લેફ્ટ ટુ રાઈટ સાઈડ છે. લેફ્ટ સાઈડથી આગળ વધીએ તો સૌથી પહેલી વસ્તુ આવે છે હબ, જે આ આખું કર્વેચરમાં તમને દેખાઈ રહ્યું છે એ છે હબ. ત્યારબાદ એની ઉપર અને નીચેની સાઈડ તમને બ્લેડ્સ દેખાતી હશે, જેને આપણે રોટર બ્લેડ્સ તરીકે ઓળખીએ છીએ. લેફ્ટથી રાઈટ તરફ વધારે આગળ વધીએ તો ત્યારબાદ છે ડ્રાઈવ શાફ્ટ, ત્યારબાદ આવશે મેઇન ગિયરબોક્સ, ત્યારબાદ આવશે રોટેટિંગ બેરિંગ, નેક્સ્ટ ઇઝ ટાવર સપોર્ટ, ધેન નેક્સ્ટ ઇઝ જનરેટર, ત્યારબાદ આવશે હાઈ સ્પીડ શાફ્ટ અને છેલ્લે આવશે હાઉસિંગ. તો મિત્રો, ઉપરની ફિગરની અંદર તમને વિન્ડ ટર્બાઇનના બધા જ કમ્પોનન્ટ ઇઝીલી દેખાતા હશે. એની નીચેની ફિગરમાં તમે જોઈ શકશો કે વિન્ડ ટર્બાઇન જે છે એમાં મુખ્યત્વે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન જે છે કઈ રીતે વર્કિંગ કરે છે એનો ક્રોસ સેક્શનલ વર્કિંગ ડાયાગ્રામ તમને અહીંયા મેં બતાવવાની ટ્રાય કરેલી છે. તો આઈ હોપ તમને આઈડિયા આવેલો હશે કે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન જે છે એ કઈ રીતે વર્ક કરે છે. તો આગળ જોઈએ, જેની અંદર કમ્પોનન્ટ્સ ઓફ વિન્ડ ટર્બાઇનની અંદર જોઈએ તો એ છે બ્લેડ્સ, રોટર, પીચ, બ્રેક્સ, લો સ્પીડ શાફ્ટ, ગિયરબોક્સ, જનરેટર, કંટ્રોલર, એનિમોમીટર, વિન્ડ વેન, નેસલ, હાઈ સ્પીડ શાફ્ટ, યો ડ્રાઈવ, યો મોટર અને ટાવર. તો મિત્રો, આટલા ઝીણા અને મોટા બધા જ કમ્પોનન્ટ ભેગા થઈ અને આખું વિન્ડ ટર્બાઇન જે છે બનતું હોય છે. તો જોઈએ ડિટેલમાં શું કહેવા માંગે છે. તો એમાં સૌથી પહેલું છે બ્લેડ્સ. નોર્મલી there are 3 blades in the rotor of horizontal axis wind turbine. Like airplane wings, these blades are aerodynamically designed so that they can generate maximum power with minimum air resistance. તો બ્લેડની વાત કરીએ તો બ્લેડ જે છે એ જનરલી એરોડાયનેમિક શેપની અંદર ડિઝાઇન કરવામાં આવતી હોય છે, જેનું મુખ્ય કારણ એ છે કે તે પવનને આસાનીથી કાપી શકે અને બ્લેડ જે છે એ ઇઝીલી મૂવ થઈ શકે, રોટેટ થઈ શકે. ત્યારબાદ છે રોટર. રોટર એક્સિસ ઓફ હોરિઝોન્ટલ વિન્ડ ટર્બાઇન ઇઝ ઓલવેઝ હોરિઝોન્ટલ. રોટર જે છે એની એક્સિસ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનની અંદર હંમેશા હોરિઝોન્ટલ રાખવામાં આવે છે. બેકગ્રાઉન્ડની અંદર જે તમે ઇમેજ જોવો છો એ ઇમેજ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનની જ છે. ત્યારબાદ જોઈએ તો અપવિન્ડ રોટર ઇઝ મેડ ઓફ 3 બ્લેડ્સ ટુ મેન્ટેન સોલિડિટી રેશિયો, જેની અંદર 3 પ્રકારની બ્લેડ જે છે એ રાખવામાં આવે છે. મિત્રો, તમે ઘણી ટર્બાઇન્સ જે છે એ ટ્રાવેલ કરતા સમયે જોયેલા હશે અને એમાં મેક્સિમમ 3 બ્લેડ્સ જ જોયેલી હશે, બરાબર. લાર્જર સાઇઝ વિન્ડ ટર્બાઇન રોટર ડાયામીટર વેરીઝ ફ્રોમ 50 મીટર ટુ 150 મીટર. ટર્બાઇન જે છે એના રોટરનો ડાયામીટર જે છે એ અલગ અલગ વિન્ડ સ્પીડના આધારે અલગ અલગ ડિસાઇડ કરવામાં આવે. ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધી લોકેશન. તો એ જે છે એ 50 મીટરથી 150 મીટર સુધીની રેન્જમાં આવતા હોય છે. નેક્સ્ટ, પીચ. પીચ ઇઝ અ મિકેનિઝમ ઓફ ચેન્જિંગ ધ બ્લેડ્સ એંગલ. એંગલ જે છે બ્લેડનો એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. કઈ દિશામાંથી પવન આવે છે, કેટલી સ્પીડથી પવન આવે છે, આ બધી જ વસ્તુને ધ્યાને લઈ અને
બ્લેડ્સ જે છે એનો એંગલ ચેન્જ કરવામાં આવે છે. લાર્જ સાઇઝ વિન્ડ ટર્બાઇન આર પ્રોવાઇડેડ વિથ પીચ કંટ્રોલ મિકેનિઝમ. બહુ મોટી સાઇઝના વિન્ડ ટર્બાઇન હોય તો એને પીચ કંટ્રોલ મિકેનિઝમથી કંટ્રોલ કરી શકાય છે. Each blade can rotate in their hub by pitch motors. જેની અંદર પીચ મોટર પણ પ્રોવાઈડ કરેલી હોય છે, જેનાથી એક બ્લેડ માટે પર્ટિક્યુલર એક મોટર, એવી રીતે 3 બ્લેડ માટે અલગ અલગ 3 મોટર પ્રોવાઈડ કરેલી હોય છે કે જેથી ઇન્ડિવિજ્યુઅલ બ્લેડ જે છે એને તમારે માત્ર મૂવ કરાવી હોય તો તમે કોઈ બી એક બ્લેડ જે છે એને પણ મૂવ કરાવી શકો. Then brakes. Mechanical brake system is provided in wind turbines. Brakes are automatically actuated when high speed winds are blowing. જ્યારે વધારે પડતો પવન જે છે ફૂંકાતો હોય ત્યારે આ બ્રેકનો ઉપયોગ તેને સ્પીડને કંટ્રોલ કરવા માટેનો હોય છે. લો સ્પીડ શાફ્ટ. The shaft on which turbine rotors is fitted is called as the low speed shaft because it runs slowly. શાફ્ટ જે હોય છે એ રોટર જે છે એમાં ફિટ કરેલું હોય છે. શું કામ? કારણ કે એની સ્પીડ જે છે એને ઘટાડવા માટે. એને કહેવામાં આવે છે લો સ્પીડ શાફ્ટ. Then gearbox. The gearbox is provided between low speed shaft and high speed generator shaft. It is a step up gearbox which increases the speed of generator shaft. gearbox નું કામ શું હોય છે? તો કે સ્પીડ જે છે એને મેન્ટેન કરવા માટે અથવા તો કંટ્રોલ કરવા માટે. Then next is controller. The controller system is provided for pitch control and to control wind turbines. તો આની અંદર કંટ્રોલરનું કામ શું હોય છે? તો કે પીચને પણ એ કંટ્રોલ કરી શકે છે અને વિન્ડ ટર્બાઇન જે છે એને પણ એ કંટ્રોલ કરી શકે છે. ત્યારબાદ છે એનિમોમીટર. એનું જોઈએ શું કહેવા માંગે છે. The anemometer is a device to measure wind velocity. વિન્ડની ગતિ કેટલી છે પર સેકન્ડ અથવા તો પર મિનિટ એ તમને એનિમોમીટરથી ખબર પડે છે. It is a small turbine type runner in which cup shape wind vanes are provided. કે જેની અંદર કપ આકારનું એક વિન્ડ વેન્સ પ્રોવાઈડ કરેલું હોય છે કે જેનાથી જે સ્પીડથી વિન્ડ આવે છે એ સ્પીડ એમાં માપવામાં આવે છે અને તમને ખબર પડશે કે વિન્ડની ગતિ એકચ્યુઅલમાં કેટલી છે. This runner runs on wind and its speed of rotation depends upon the speed of wind. ત્યારબાદ જોઈએ wind vane. Wind vane is provided on the back side of nacelle. The function of wind vane is to maintain the direction of rotor exactly to face the wind. Wind vane નું કામ શું હોય છે? તો કે જે દિશામાંથી પવન આવે છે એ દિશાની અંદર ટર્બાઇન જે છે એને મૂવ કરાવવાનું કે જેથી કરીને વિન્ડની દિશામાં તમારું ટર્બાઇન એક્ઝેક્ટ એની સામે રહે અને ઇઝીલી રોટેટ થઈ શકે. ત્યારબાદ છે નેસલ. નેસલ ઇઝ એ વિન્ડ મિલ હેડ હાઉસિંગ વિન્ડ મિલ રોટર શાફ્ટ ગિયરબોક્સ જનરેટર એન્ડ કંટ્રોલ. તો આ બધી જ વસ્તુનું જે કોમ્બિનેશન છે એને કહેવામાં આવે છે નેસલ. Nacelle can rotate through yaw drive mechanism around vertical axis. Nacelle જે છે એ આખું વર્ટિકલ એક્સિસ ઉપર પ્રોવાઈડ કરેલું હોય છે કે જેથી આખી મિકેનિઝમને તમે કોઈ બી દિશાની અંદર મૂવ કરાવી શકો છો અથવા તો રોટેટ કરાવી શકો છો. નેક્સ્ટ હાઈ સ્પીડ શાફ્ટ. The output shaft from gearbox is called high speed shaft which rotate the generator. ત્યારબાદ જોઈએ yaw drive. Yaw drive is a mechanism for rotating windmill head or nacelle. તો મિત્રો આખી મિકેનિઝમ એટલે કે જે નેસેલ છે એને પણ જો તમારે રોટેટ કરાવી છે તો એ તમે yaw drive ના મદદથી રોટેટ કરાવી શકો છો. It is comprised of yaw motor and gear કે જેની અંદર ગિયર પણ પ્રોવાઈડ કરેલા હોય છે અને એક મોટર પણ મૂકવામાં આવતી હોય છે. ત્યારબાદ જોઈએ yaw motor. Yaw motor is provided in yaw drive mechanism to rotate nacelle. When direction is changed, the yaw motor receives signal and it starts running to move windmill head in front of wind. કે જ્યારે મોટરની અંદર અથવા તો નેસલ જ્યારે મૂવ કરાવવાનું છે
ત્યારે શું થશે તો કે જ્યારે વિન્ડની ડાયરેક્શન ચેન્જ થઈ હશે ત્યારે યો મોટરને સિગ્નલ રિસીવ થશે કે ભાઈ ડાયરેક્શન જે છે ચેન્જ થઈ ગઈ છે, તો એ ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ જશે અને આખું નેસલ જે છે એને મૂવ કરશે. નેક્સ્ટ ઇઝ ટાવર. ધ ટાવર ઓફ વિન્ડમિલ for large size power generation is very sturdy and is capable to withstand large forces of thunderstorm. તો મિત્રો આખું મિકેનિઝમ જેના ઉપર ઊભું થયેલું હોય છે એ છે ટાવર, જેને આપણે એક ભાષાની અંદર સપોર્ટ પણ કહી શકીએ, કે જેની ઉપર બધો જ લોડ આવતો હશે, બધો જ ફોર્સ લાગતો હશે અને થંડરસ્ટોર્મ અથવા તો હેવી વિન્ડની અંદર પણ આ મિકેનિઝમને ટકાવી રાખે છે. તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કમ્પોનન્ટ્સ. તો આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ એટલે કે જ્ઞાન ગેનરને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું તેજસ રવિયા સાઇનિંગ ઓફ હિયર. ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ વેરી મચ.